શ્રી ગુરુદેવ દત્ત. આ દુનિયામાં જો સૌથી અઘરી જો કોઈ સિદ્ધિ હોય ને તો ખુદને માણસ બનાવી રાખવાની છે. પંચ તત્વોને કારણે આપણા શરીરમાં જે આવેશ છે એ આવેશને કંટ્રોલ કરવાની છે. તમારા પુણ્યથી તમે સંપત્તિ, સંતતિ, પરિવાર એ તો મેળવી લેશો, પણ માણસાએ મેળવવી અને એને જાળવી રાખવી અને ઇન્સાનિયતથી જીવવું એ સૌથી કઠિન સિદ્ધિ છે. આમ જોઈએ ને તો કચરાના ઢગલામાંથી જેમ આપણે સોનું શોધીએ એમ સંસારમાં રહી સત્સંગ કરવા જેવો આ ભીષણ કલિકાર છે. હવે જેની શ્રદ્ધા અચર છે એ વીર જ આ અઘરું કામ કરી શકે. બાકી નિર્બળ લોકોનું અત્યારે આ સમય એવો છે કે એમાં કામ નથી. એ લોકો તર્ક અને કુતર્કમાં અથવાઈ જાય છે કે ભાઈ આ તો આમ બેફામ જીવે છે, એને કંઈ થતું નથી, તો આપણે કેમ આમ ભક્તિના માર્ગે અને શ્રદ્ધાના માર્ગે જીવવું એમ. એટલે તર્ક કુતર્ક ને વિતર્કમાં એ લોકો અથવાઈ જાય છે. એટલે જ પરમાત્માએ કહ્યું છે કે કલયુગમાં નામ સ્મરણ બહુ વિશેષ ફળ આપનારું છે. રહી વાત મનુષ્યની દશા અને દિશાની, રહી વાત વ્યક્તિની દશાની, વ્યક્તિના સારા નરસા ભાગ્ય અને તેના વર્તમાનના કર્મોને કારણે એ વ્યક્તિની દશા અને દિશા બદલાતી હોય છે. કોઈ પણ વ્યક્તિની દુર્દશા જો તો એનો ઉપવાસ નહીં કરો, એટલે કે એના પર વ્યંગ નહીં કરવો. અથવા કોઈ વ્યક્તિ બહુ સફળ છે, ધનધાન્ય, સમુદ્રી, આરોગ્ય, આયુષ્યને પ્રાપ્ત થશે, તો એની અડેખાઈ નહીં કરવી. સારી અને નરસી આ બંને વ્યક્તિમાંથી આપણે પ્રેરણા લઈ આપણા જીવનની દશા અને દિશા, સંચિત પુણ્યો ઉપરાંત વર્તમાનમાં પુણ્યશાળી કર્મો કરીને આપણા જીવનની દશા અને દિશા બદલવાનો પ્રયત્ન કરો. બાકી કોઈ જ્યોતિષ કે કોઈ એમ કહે કે આ મંત્ર આપું છું એનાથી તારું બધું ક્લિયર થઈ જાય અને કલ્યાણ થઈ જાય, તો એ પોતે તો બ્રહ્મા છે પણ તમને પણ બ્રહ્મા નાખે છે. આપણું બધું જ જીવન આપણા જમા અને ઉધાર પર ચાલે છે એમ. જો જમામાં કંઈ નથી અને કેવળ ઉધાર છે તો ગરીબાઈ છે. જો પાપ કર્મો છે તો દુઃખ, દર્દ અને કષ્ટ છે, બીમારીઓ છે એમ. એક સીધો ને સરળ મંત્ર આપું, બસ કોઈને નડો નહીં. તમારી પાસે આવનાર દરેક વ્યક્તિ જીવ માત્રનું કલ્યાણ ઈચ્છો, એનું કલ્યાણ થાય એ માર્ગ એને બતાવો. કહે છે કે રસ્તામાં કોઈ ભટકેલને પણ આપણે માર્ગ બતાવીએ છીએ તો એ પણ પુણ્યનું કામ છે. સૌને સખા ભાવથી પ્રેમ કરો, પરસ્પર દેવભાવની દ્રષ્ટિ કેળવો. ઈશ્વર તમારું અવશ્ય કલ્યાણ કરશે. બીજી વાત કરું તો ભાઈ, આ ખુદના અને પરદેહના, એટલે બીજાના દેહના, ખુદના દેહનો અને પરદેહનો મોહ છૂટે તો પરબ્રહ્મ પરમાત્મા મળે. તો ખુદના કે પરદેહના મોહ છૂટે તો પરબ્રહ્મ પરમાત્મા મળે. બાકી આમ પરમાત્મા કોઈને મળવા બહુ સહજ નથી. અને તમારી કોઈ ફરિયાદ હોય, તમારા જીવનમાં દુઃખ, દર્દ, જે કંઈ પણ ફરિયાદ હોય, તો એનો એક જ ઉપાય છે, ફરી પરમાત્માને યાદ કરો. ફરિયાદ શબ્દોમાં પણ ફરી આવે છે અને છૂટું પાડે તો શું આવે છે? યાદ. તો એ ફરી પરમાત્માને યાદ કરવું એ ફરિયાદ છે એમ. નહીં કે એની પાસે જઈને રોદરા રડવા, રડવું, કકરવું, આજીજી, કકલી, કકલાટ કરો, નહીં. એની પ્રાર્થના કરો, પૂજા કરો, ભક્તિ કરો. દિવસમાં જેટલી વાર મને તેમ શ્વાસે શ્વાસે દત્તનામ ભગવાને કહ્યું છે, ગુરુદેવ એટલા માટે જ કહ્યું છે.
એ જ છે ફરી ફરી યાદ કરવું, એ ફરિયાદ. આપણે એસએમસીમાં કે કશે જઈને ફરિયાદ કરીએ તે નહીં, ફરી ફરી યાદ કરવું એ ફરિયાદ. ફરિયાદ શબ્દને છૂટો પાડો. તો પરમાત્માને ફરી ફરી યાદ કરો. શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરણ પરમાત્માએ ગુરુદેવે એમ જ નથી કહ્યું. એ ફરી ફરી યાદ કરવાથી એ આપણા જે કષ્ટ છે, એના જે બંધનો છે, એના જે સૂત્રો છે, એ દોરાઓ એ છોડે છે. અને જીવનમાં ખૂબસૂરતીનું નહીં, ખૂબસૂરત હૃદયોનું સંશોધન કરો. આપણે શું છે, કોઈની વ્યક્તિત્વ પર્સનાલિટી જોઈને મોહિત થઈ જઈએ છીએ. એ મોહિત થઈ જવું એ ભ્રમ છે. એનું હૃદય કેટલું સુંદર છે, એના વિચારો કેટલા સુંદર છે, એનું આચરણ કેટલું સુંદર છે, એનું સંશોધન કરવું જોઈએ. આજ તો દ્રષ્ટિ બદલાય તો દ્રષ્ટાના દર્શન થાય. પરમાત્માના દર્શન કરવા છે ને, તો મેં જે તમને આજે હું કહું છું કે જીવનમાં અપનાવી જવું. આપણી દ્રષ્ટિ બદલાય તો દ્રષ્ટા મળે. સમજી ગયા? હા. તો ખૂબસૂરતીનું નહીં, ખૂબસૂરત હૃદયનું સંશોધન કરો, જ્યાં પરમાત્માનો વાસ હોય છે અને ત્યાં જ પ્રેમ હોય છે. 1 mm ચામડીના મોહમાં તમે બધું જ બગાડો છો. બાકી બધા જ મનુષ્યના દેહ એક સરખા છે. સ્ત્રી હોય કે પુરુષ એક જ વર્ક કરે છે. દેહ બધા સરખા જ છે. અને જે મોહ છે તમારો, તો આ 1 mm ચામડીનો છે. એની નીચેનો ભાગ જોવા કોઈ રાજી નથી. તો આ બ્રહ્મમાંથી બહાર નીકળો તો પરબ્રહ્મ મળે. રોજ અમે શેના માટે આવીએ છીએ? પ્રલયની વાત કરવા નથી આવતા. આપણો હેતુ મેં સત્સંગ છે. સત્સંગ એવો કરવાનો છે કે જેનાથી આપણે સત્ય તરફ પહોંચીએ. અને સત્યને પામી લીધું એટલે પરમાત્મા ત્યાં જ ઊભા છે. અને દ્રષ્ટિ ચોખ્ખી થઈ ગયા તો દર્શનની જરૂર આપે છે. આપણે લાયકાત તો કેળવવી પડે ને ભાઈ. આ શરીર રૂપી આ એક આકાર છે. આપણા શરીરનો એક આકાર છે ને. આ આકારમાં જ્યારે વિકાર આવે છે ત્યારે આકાર નિરાકાર તરફ જતો નથી. શરીર એ આકાર છે. જ્યારે આ આકારમાં વિકાર આવે છે ત્યારે આકાર એટલે કે આ દેહ નિરાકાર તરફ જતો નથી. જ્યારે આમ ચિત્ત મનમાં ભ્રમ આવે છે ત્યારે પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકતો નથી. એટલે કેવું છું કે સરળ અને સૌમ્ય બનો. આ આકાર છે એના મોહમાંથી મુક્ત થાવ. જે વ્યક્તિ સરળ અને સૌમ્ય છે તે જ સુંદર છે. હૃદય સુંદર છે તો જગત સુંદર છે. શરીર સ્વચ્છ અને સુઘર છે એ જ સુંદર છે. મન સુંદર છે તો સર્વે સુંદર છે. ફરી કહેવું છું, જે વ્યક્તિ સરળ અને સૌમ્ય છે તે જ સુંદર છે. હૃદય સુંદર છે તો જગત સુંદર છે. શરીર સ્વચ્છ અને સુઘર છે એ જ સુંદર છે. મન સુંદર છે તો સર્વ જગત સર્વ સુંદર છે. આપણી વૃત્તિઓ પ્રવૃત્તિઓ આપણા સ્વભાવને સુંદર બનાવે, આપણા હૃદયને સુંદર બનાવે. તમે સૌ જય માતાજી કેવું, ખાસ કરીને આપણા ઉત્તર ગુજરાત તરફ વાતે વાતે જય માતાજી. માતાજી એટલા સુંદર અને સૌમ્ય છે, એટલા નાજુક છે કે એ વ્યક્તિને જ એ દર્શન આપે છે કે એની પર કૃપા કરે છે કે જે નિરાકાર છે, નિર્મલ છે, જેનામાં વાસના નથી. તમારી કુળદેવી કે કોઈ પણ શક્તિની સખાઓ ભક્તિ કરો ને તો તે પહેલાં તો તમારે વાસનાથી રહિત થવું પડે. તમારા ચર્મ ચક્ષુમાંથી સ્ત્રી અને પુરુષના ભેદમાંથી મુક્ત થવું પડે. જે પણ સ્ત્રી તમારી સામે આવે એની અંદર પરબ્રહ્મ પરમાત્મા
પરસ્પર દેવો ભાવથી જોવાની દ્રષ્ટિ કેળવવી પડે અને પછી તમારી માતાના કે શક્તિપીઠની તમારી ભક્તિ ફરે છે, તમારા દર્શન થાય છે. ઘણા લોકો મને જ્યારે જય માતાજી લખતા હોય ને ત્યારે હું આ જ વસ્તુ મને મારા માઇન્ડમાં ક્લિક થતી હોય છે. સૌથી અઘરી ભક્તિ દેવી શક્તિપીઠની છે, કારણ કે એ ત્યાં સુધી વ્યક્તિને ફરતી નથી જ્યાં સુધી તમે એકદમ સ્વચ્છ પાણી જેવા નિર્મળ નથી થઈ જતા. તમારા મનમાંથી સ્ત્રીઓ પ્રત્યેની કોઈ પણ પ્રકારની વાસના નાબૂદ નથી થતી, કારણ કે ફૂલ એક શક્તિ સ્વરૂપ છે. મા જગદંબા છે, દુર્ગા છે, મોઢેશ્વરી માતા છે, બરાબર. આ બધી મોટી શક્તિપીઠો છે. અને હું તો ત્યાં સુધી કહું કે જેનું કેરેક્ટર ખરાબ હોય ને, કેરેક્ટર ચરિત્રહીન વ્યક્તિઓ કે સ્ત્રીઓએ કોઈએ પણ કુળદેવીના દર્શન કરવા જવું નહીં, ખાસ કરીને શક્તિપીઠના. તો અમને જોઈને જ એનું માથું સનકે, કારણ કે એટલી પવિત્ર હોય છે. આપણી ગંદકીભરી જીવન, આપણા ગંદા વિચારો, એની પવિત્રતા છે અથડાય એટલે ક્રોધિત થઈ જાય છે. તો આશીર્વાદને બદલે અભિશાપમાં ફેરવાઈ જાય છે એના દર્શન. એટલે કુળદેવીના દર્શન કરવા જાઓ કે જેટલી પણ મારી શક્તિપીઠના દર્શન કરવા જાઓ ને ભાઈ, તો એ પહેલાં જીવન સુધારી લેવું. પોતાની કુળદેવી સામે પણ જાઓ ને, પણ આપણી અંદર વાસનાઓ હોય ને દુનિયાભરની, આપણું એક પત્ની સુધી તો ઠીક છે, પણ આપણું જીવન ચરિત્રહીન હોય. ઘણી સ્ત્રીઓ પણ એવી હોય છે, ઘણા પુરુષ હોય. શક્તિપીઠના કે તમારી કુળદેવીના દર્શનથી દૂર જ રહેવાનું. તમારું જીવન ઓર ખરાબ થઈ જશે, ક્રોધમાં જ આવી જાય. એની એટલી પવિત્રતા છે, એટલી બધી પવિત્રતા છે, એટલી બધી સુંદરતા છે. સુંદરતા એમની પ્યોરિટીથી એટલી બધી સુંદરતા છે. એક અલગ જ પ્રકારની આભા છે. ને એની સાથે તમારી આવી ગંદી આભા, પેલા ઓરા કહે ને, એ ભટકાય એટલે તમારું પિક્ચર પૂરું જ થઈ જાય. મનુષ્ય દેહ તો મળી ગયો, પણ જો આપણે પશુની જેમ જઈએ તો કુળદેવના દર્શન કરવા જાઓ કે ઈષ્ટદેવના દર્શન કરવા જાઓ, ક્યારેય ફરતા નથી. અને તીર્થો શક્તિપીઠના દર્શન કરવા જાઓ ને ભાઈ, તો ઉલટીકા ઊંધા પડો તમે. ગિરનારી દત્ત, દ્વારકાધીશ શ્રી કૃષ્ણ, સોમનાથ મહાદેવ, અંબાજીમાં અંબેમાં, મહુડીમાં ઘંટાકર્ણ, નારેશ્વરમાં રણુદૂત, બજરંગદાસ બાપા, વીરપુર જલારામ બાપા, આ બધી શક્તિપીઠો છે, ગણ્યા ન ગણાય. સુરતમાં અવધૂત આશ્રમ, વિશ્વનાથ અવધૂતજી મહારાજ, આ બધી શક્તિપીઠો છે. ત્યાં પગ મૂકવો તો બહુ વિચારીને મૂકવો. હા, ભલે લાખો લોકો દર્શન કરવા જતા હોય, પણ એમને ગુદ રહસ્ય કહેવું છું કે ચરિત્ર સારું હોય તો જ આ શક્તિપીઠોમાં પગ મૂકવો જોઈએ. નહીં તો એના વાઇબ્રેશન તમારી દશા અને દિશા બદલી શકે છે. અમુક સમયે એની પવિત્રતાના એટલા વાઇબ્રેશનો હોય કે વખતે તમે પગ મૂક્યો હોય ને ભાઈ, શું કહેવું તમને. કોરોના દ્વારા પરમાત્માએ આપણી અંદર રહેલી આ દુર્યોધન નીતિ, ધૃતરાસ દ્રષ્ટિ, શકુની નીતિ અને આ દુશાસન પ્રવૃત્તિઓ પર પ્રહાર કરી આપણી આંખ જ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. સમજાયું? કોરોના દ્વારા પરમાત્માએ આપણી દુર્યોધન નીતિ, આપણી ધૃતરાસ દ્રષ્ટિ, આપણી શકુની નીતિ, આપણી દુશાસન આ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ પર પ્રહાર કરી આપણી આંખ જ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો કે તું જે શરીરનો જે મોહ છે, તને જે કંઈ પણ મોહ છે, એ શરીર તો જો કેટલા અંદર કીડા પડી જાય છે. કોઈ એને સ્પર્શ પણ કરવા નહીં માંગતું. ભગવાન એક પ્રહાર કરે છે, મોટો પ્રહાર કરે છે. એટલે દુનિયાની આંખો ખુલે. દુર્યોધનો, ધૃતરાસ, શકુનીઓની, દુશાસનોની આંખ ખુલે. હવે પછી પણ આપણે આંખ નહીં ખોલીએ, સમજવા છતાં પણ નહીં સમજીએ, તો તે પછી પરમાત્માને
પૃથ્વીની સ્વચ્છતા માટે, અહીં ફરીથી ચરિત્ર અને માનવતાનું ફરીથી સ્થાપના કરવા માટે, સ્વર્ગ જેવી પૃથ્વી બનાવવા માટે એને એક મહાપ્રલય કે ખંડસ્થ પ્રલય કરવો જ પડે છે. આવો જ પ્રયત્ન પરમાત્માએ દુર્યોધન એની તેની તમામ સભામાં બેઠેલા રાજા મહારાજાઓ અને ઋષિઓ, ગુરુઓ, એના ભાઈઓ, આખા પરિવારને સમજાવવાનો પરમાત્માએ પ્રયત્ન કર્યો. એક કોરોના કાળ જેવી જ ચેતવણી હતી, પણ જેમ આપણે નહીં સમજ્યા તેમ એ લોકો પણ નહીં સમજ્યા, અને પછી મહાભારત થયું. તો આપણે ત્યાંથી જે 2020થી કોરોના થયું ને, એ ભગવાનની જેમ દુર્યોધનને સમજાવવાની કોશિશ કરી એમ આપણે સૌને સમજાવવાનો પ્રયત્ન હતો. અને એમાં આપણે વિફર ગયા, સમજવામાં વિફર ગયા. સમજ્યા છતાં પણ સમજવામાં આપણે પ્રયત્ન નથી કરતો. ત્યારે 2022 ફેબ્રુઆરીથી વિશ્વની પરિસ્થિતિ એક વિશ્વયુદ્ધ જેવી અને પ્રકૃતિના પ્રલય બંને તરફ આપણે જોઈ રહેલા છે. આપણે હજુ પણ આપણી અંદર સુધારો આવે તો પરમાત્માનો આ જે માનવ સહજ પ્રલય અને પ્રકૃતિજન્ય જે પ્રલય છે એમાં કંઈક રાહત થવાની શક્યતા છે. તો પ્રાતઃકાળના સત્સંગમાં સંજય બોરીવાલાને ના સખાઓને પ્રણામ. જે સત્સંગી હોય, જેને સત્સંગ ગમતો હોય, નહીં ગમતો હોય, સૌને મોકલજો. જેના ભાગ્યમાં હશે તે આજનો સંવાદ સાંભળશે, નહીં તો એના વોટ્સઅપમાં કે જે કંઈ માધ્યમ માટે મોકલતો ત્યાં આ વિડીયો પડી રહે. આપણે માણસને માણસ બનાવવાનો પ્રયત્ન કરવો. તમારા જે કંઈ મિત્રો ભાઈઓ એને મોકલવાનું, એ વાંચે સાંભળે તો ઠીક છે, નહીં સાંભળે તો હરી કરે છે હોય. બરાબર. મળે ત્યારે સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.